આનંદકારી, આનંદ કલ્યાણને કરનારા, આનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓ એ સર્વ જીવો ઉપર અનંત પ્રકારની કરુણા કૃપા વરસાવી રહેલા છે. એ અનંત પ્રકારની કૃપાને ઝીલવા માટેની આપણે તત્પરતા રાખવાની છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભગવાન સર્વ જીવો ઉપર કૃપા વરસાવી રહેલા છે. કિરણભાઈ, આપણું અંતઃકરણ આ વાતને કબૂલ કેટલું કરે? સૂરજ એક સરખો પ્રકાશ બધે આપવાનું કામ કરે છે, ભેદભાવ વગર. પણ જે વ્યક્તિ ભોયરામાં ચાલ્યો જાય, દરવાજા બંધ કરી દે, બારી બારણા બંધ કરી દે, કાળા પડદા લગાવી દે અને પછી ફરિયાદ કરે, સૂરજ મને પ્રકાશ કેમ નથી આપતો? અત્યારે તો આ ટાઈમ થઈ ગયો 9:15, સૂરજ તો ઉગેલો જોઈએ, પ્રકાશ કેમ નથી મળતો? તો આ ફરિયાદ કરવાનો અધિકાર અશ્વિનભાઈ મળે કે ના મળે? સૂરજ બધાને એક સરખો પ્રકાશ આપે છે, પણ શરત કઈ છે તો કે આપણે સૂર્યપ્રકાશ એને મેળવવા માટેની તૈયારી રાખવી પડે. ભોયરામાં ઘૂસી જાઓ, બારી બારણા બંધ કરી દો, કાળા પડદા પાડી દો, સફેદ નહીં બધા કાળા પડદા, પછી અંધારા સિવાય બીજું મળે શું? બસ આ અંદરમાં જો જાગૃતિ હોય તો બસ ભગવાનની કૃપાને ઝીલવાની જેટલી મારી સજ્જતા હશે એટલી કૃપાનો મને અનુભવ આ જ ભવની અંદર થયા વિના રહેશે નહીં. બસ મારે કૃપાની અભિમુખ થવાનું, સૂર્યની અભિમુખ થવાનું. જેમ સૂરજમુખી ફૂલ હોય ને, નામ જ છે સૂર્યમુખી. કેમ ભાઈ સૂર્યમુખી નામ? સવારે 7 વાગે, 8 વાગે, 12 વાગે, સાંજના 5 વાગે એ સૂર્ય જે દિશામાં હોય એ દિશાની અંદર પોતાનું મોઢું પલટાવવાનું કામ કરે. સમજાઈ ગયું બરાબર? તમે દુકાનમાં હો, ઘરમાં હો, ક્યાંય પણ હો, તમારું મોઢું એટલે તમારો ઉપયોગ, તમારો ભાવ અર્યંત પરમાત્માની સન્મુખ રાખવાનો છે. ભગવાન મારા માટે શું ઈચ્છી રહેલા છે? દુકાને ગોઠવાયેલા હો એ વખતે પણ મનમાં વિચાર આ જ આવવો જોઈએ. મૂલચંદભાઈ, ભગવાન મારા માટે શું ઈચ્છી રહેલા છે અને હું શું કરી રહેલો છું? બે વચ્ચેનો મેળ પડે છે કે નથી પડતો? આ વારંવાર વિચાર કરીએ તો પ્રભુ સન્મુખ આપણી અવસ્થા એટલે સૂર્યમુખી ફૂલ જેવા આપણે બનીએ. પ્રભુએ સૂરજ અને આપણે સૂર્યમુખી ફૂલ, આવો સંબંધ જો બાંધતા આવડે ને પારસમલજી, તો 2-5 ભવની અંદર ઠેકાણું પડી જાય. અઘરું નથી, પણ આપણે અઘરું બનાવી દીધેલું છે. સૂર્ય ઉગે પણ એનો બેનિફિટ ગુવળને કેટલો મળે? ગુવળને કહો એટલે ગુવળ શું કહે કે સૂર્ય કેટલો પ્રકાશ આપે? શું વાત કરો, હંબક વાત કરો. સૂર્ય તો અંધારું ઓકવાનું કામ કરે છે. ગુવળના મોઢામાંથી આ જ શબ્દ કે બીજા શબ્દ નીકળે? રાજુભાઈ, પોતાની યોગ્યતા ડેવલપ કરવી પડે, પોતાનું વિઝન બદલાવવું પડે. ગુવળની આંખ લઈ અને ભગવાનની કૃપાને માપવાનું, જોવાનું કામ કરીએ તો ભગવાન એ આપણને કૃપાના સાગર દેખાય તેવી શક્યતા રહેવાની નથી. આપણે જેમ ગુવળે પોતાની આંખ બદલવી પડે, આપણે આપણું વિઝન બદલવું પડે. ભગવાન કરુણાના મહાસાગર છે એવી પ્રતીતિ આપણને થયા વિના રહે નહીં. માટે જ શાસ્ત્રના દ્રષ્ટાંતના આધારે જુદા જુદા પ્રકારે 25 પ્રકારની કૃપાનો પરિચય મેળવવાનો આપણે છેલ્લા અઠવાડિયાથી પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન કેવી અદ્ભુત કૃપા મારા ઉપર વરસાવી રહેલા છે. 11 પ્રકારની કૃપાની વાત કરી અત્યાર સુધી, બરાબર? ગઈકાલે છેલ્લી 11મી કૃપા કઈ બતાવી હતી? શું વાત કરે? પાત્રતા આપણે વિકસાવીએ તો પણ ભગવાન સામે ચાલીને આપણને તારવા માટે પધારે. એ 11મા નંબરની કૃપાની વાત ગઈકાલે કરી હતી. સામે ચાલીને ઘોડાને પ્રતિબોધ કરવા માટે મુનીશ્વર સ્વામી પરમાત્મા પધાર્યા અને પેલા ઉંદરને પ્રતિબોધ કરવા માટે ધર્મનાથ પરમાત્મા પધારે છે. ઉંદરમાં એવી કઈ વિશેષતા હતી જેના કારણે ભગવાન ખેંચાઈને આવ્યા?
આવે છે એમનો ભૂતકાળ કે ભૂતકાળની અંદર આગલા ભવની અંદર પોતે સાધુ હતા, તારાચંદ મુનિ નામે બાલ મુનિ હતા, બચપણને રાજકુમાર હતા. પોતાના પિતાજી રાજા એક્સપાયર થયેલા છે. દુશ્મનોથી બચવા માટે પોતાની માતા એટલે રાજરાણી અને પોતે રાજકુંવર તરીકે ભાગી છૂટેલ છે. અને મહાત્માનો આચાર્ય ભગવંતનો સમાગમ થયો. આચાર્ય ભગવંત પાસે દીક્ષાના ભાવ જાગ્યા. માતા અને પુત્ર, માતા સાધ્વી બને, દીકરો સાધુ બને અને સંયમની સાધનાની અંદર લાગી ગયા. અને બાલમુનિ હોવાના કારણે થોડી રમત ગમત ગમે છે, એટલે ભણવામાં ધ્યાન ઓછું આપે. એટલે તરત જ બીજા મહાત્મા, બાલમુનિ ભણવાનું કામ કરો, ગાથા ગોખવાની તમારે 5 ગાથાનો અભિગ્રહ છે. 5 ગાથા પૂરી નહીં કરો ત્યાં સુધી તમને જમવાનું નહીં મળે, ગોચડી નહીં મળે. બીજા વડીલ મહાત્મા યાદ કરાવે. અને આ સતત ટક 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 ચાલે રાખે. એના કારણે ટક ટક લાગે કે ટાંકણા લાગે. ટાંકણા લાગે તો જીવનું કામ થઈ જાય, ટક ટક લાગે તો તકલીફ ઊભી થયા વિના રહી. બાલમુનિ આચાર્ય ભગવાનને બહાર સ્થંડિલ જવાનું હતું, સાથે જાય છે. બાલમુનિનું કામ પતી ગયું, પાછા રિટર્નમાં એક જગ્યાએ ખંડેર જેવી જગ્યા હતી, ત્યાં આવીને ઉભા રહ્યા. આચાર્ય ભગવાન એ થોડે દૂર ગયેલા છે, આવતા થોડી વાર થઈ અને અચાનક ખંડેર તરફ નજર ગઈ તો ઉંદર કૂદાકૂદ કરતા હતા. આ પગથિયા ચડવાનું ઉતરવાનું કામ, ઠેકડા મારવાનું કામ, એકબીજાની મસ્તી કરવાનું કામ. પ્રકાશભાઈ ને બાલમુનિ વિચારમાં ચડી ગયા, તારાચંદ્ર મુનિ, કે આ બાલમુનિ, આ ઉંદરને કેવા જલસા છે કોઈ ટકટક કરનાર. 2 રોક ટક જ્યાં જવું હોય, આટા મારવા એ કૂદાકૂદ કરી હોય કરી શકે. અને મને તો હું વાતો કરું તો બાલમુનિ કેમ વાત કરો છો? ઉપયોગ ન રાખવું મોપત્તીનો, મોપત્તીના ઉપયોગ વિના કેમ બોલવાનું કામ કરો છો? રાતે દંડાસનનો વ્યવસ્થિત ઉપયોગ કર્યા વિના કેમ ચાલો છો? દરેક બાબતમાં થોડોક સ્વાધ્યાય કરવાની અંદર પ્રમાદ. બાલમુનિ, તમે સ્વાધ્યાય કેમ નથી કરતા? ગાથા કેમ નથી કરતા? રાતના પતિકોણ પછી થાકી ગયો હો, આંબેલ કરી હોય ને સુવાનું મન થાય, રાતના રિવિઝન કેમ નથી કર્યું? આ સતત ટક ટક ટક. આ ઉંદરને કેવા જલસા છે! ઉંદરને છે કોઈ ટેન્શન? આ ઉંદર થવાનું સારું, આના મુનિ થયો એના કરતા ઉંદર થયો તો સારું થાત. મૂલચંદભાઈ, આ વિચાર મનમાં આવ્યો અને ત્યાં જ આયુષ્ય બંધાઈ ગયું. ઉંદરનું આયુષ્ય બંધાઈ ગયું. પહેલા જ વાત કરી, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. આસક્તિ એટલે મમતા, પ્રેમ ઉંદર પ્રત્યે આવ્યો. કે કેવા જલસા છે! એ જલસા છે વિચાર આવ્યો, પણ ખબર નથી કે જેવી બિલાડી આવીને તરાપ મારે એટલે ઉંદરના રામ રમી જતા વાર લાગવાની નથી. ખણમિત્ત સુખમ ચિરકાલ દુઃખમ. ક્ષણવારનું આ કુદાકૂદનું, રમતગમતનું, તોફાન મસ્તીનું સુખ ઉંદરને, બિલાડી આવે તરાપ મારે એટલે રામ રમી જતા વાર લાગે નહીં. અને પછી એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં કાણ કરી અને દુર્ગતિ સિવાય બીજી કોઈ જગ્યાએ એન્ટ્રી થાય નહીં. આ પ્રકારનું એનું ભવિષ્ય વિચારવા માટે બાલમુનિ તૈયાર થયા નહીં. બસ આ ઉંદરને કેવા જલસા અને મારે કેટલી તકલીફો છે, બંધન છે, આ વિચારની અંદર ઉંદર પ્રત્યેનો પક્ષપાત, પ્રેમ અંદરમાં જાગૃત થાય અને એ જ વખતે આયુષ્યનો બંધ પડી જાય. એના કારણે પછીના ભવની અંદર ઉંદર થવું પડે. સંયમની સાધના કરેલી હોવા છતાં પણ સંયમનો પક્ષપાત અને પ્રેમ કેળવવાના બદલે ઉંદરનો પક્ષપાત, ઉંદરની સ્વતંત્રતા ને સ્વચ્છંદતા ને તોફાન મસ્તી, એ બધાનો પક્ષપાત અને પ્રેમ અંદરમાં જાગૃત થયો. એના કારણે પોતાને પુરાવવું પડ્યું ઉંદરના શરીરની અંદર પણ તરવાની પાત્રતા હતી. અને એના જ કારણે એની પાત્રતાને જોઈ અને ધર્મનાથ પરમાત્મા ઉગ્ર વિહાર કરીને પધાર્યા. અને ગણધર ભગવાન પ્રશ્ન પૂછે કે આપણા શાસનની અંદર સૌથી પહેલો જીવ કોણ મોક્ષે જવાનો? આ ઉંદરનો જ ભવ્યાત્મા જે છે, મારા શાસનમાં સૌથી પહેલા મોક્ષે જવાનો. પાત્રતા પોતાની ડેવલપ કરીએ તો ભગવાન સામે ચાલીને ન બોલાવો તો પણ, યાદ ન કરો તો પણ આવ્યા વિના રહી નહીં. એ 11મા નંબરની પરમાત્માની
આપણા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. બસ એ કૃપાનો આપણે અહેસાસ કરવાનો છે કે મેં તરવાની તૈયારી ન રાખી, માટે બાહોશ તરવૈયો મળવા છતાં પણ હું તરી શક્યો નહીં. એનો હાથ ઝાલી લીધો હોત તો પણ ભવસાગરને પેલે પાર પહોંચાડ્યા વિના મને તીર્થંકર પરમાત્મા રહ્યા ન હોત. કારણ કે તિન્નાણમ તારયાણમ એનો સ્વભાવ છે, સ્વયં તરે અને સ્ટીમરની જેમ બીજાને પણ તારવાનું, ભવસાગરના સામા કિનારે પહોંચાડવાનું કામ કરે. આવો એનો સ્વભાવ છે. પણ સ્ટીમર તારે કોને? ના ના, તમે ઘરમાં રહો, બેડરૂમમાં હુતા રહો ને સ્ટીમર મને તારી દે. ઇઝ ઇટ પોસિબલ? સ્ટીમર તારે, એની તારવાની એટલે એની તાકાત નથી ને તમને ભાઈ તારવાની. તમે બેડરૂમમાં સૂતા હો, જલસા કરતા અને સ્ટીમર તમને ન તારે ને તમે આક્ષેપ કરો સ્ટીમર ઉપર, એની તારવાની તાકાત હોય તો મને તારી દે ને પ્રકાશભાઈ. એ સ્ટીમરની તારવાની તાકાત નથી એમ? હા, એ મારી તૈયારી હોય તરવાની તો સ્ટીમરની તાકાત મને તારવા માટેની સફળ થાય. તારવાની તાકાત તો છે જ, તમે બેસો કે ન બેસો, પણ એ તાકાત મારા માટે સફળ ક્યારે થાય? મારી તરવાની તૈયારી હશે, ઈચ્છા હશે તો. તરવાની તૈયારી નહીં હોય તો સ્ટીમરની તારવાની તાકાત હોવા છતાં મને તારી ના શકે. સમજાઈ ગયું બરાબર? નહીં સમજાયું અશ્વિનભાઈ? પરમાત્માની તારવાની તાકાત છે, પણ તરવાની મારી તૈયારી કેટલી છે એના આધારે પ્રભુ મને તારી શકે. આપણી તરવાની તૈયારી ન હોય રાજુભાઈ, ભટ્ટાચાર્ય અને ડૉક્ટર સિંગર હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ગમે એવો હાર્ટ એટેક આવેલો હોય, નળી બ્લોક થયેલી હોય અને ઓપરેશન સક્સેસ કરી અને દર્દીને 20-25 વર્ષની નવી આવરદા આપવાનું કામ કરે, આવું જેમના માટે કહેવાય છે. એવા ડૉક્ટર ભટ્ટાચાર્ય અને ડૉક્ટર સિંગર રસ્તામાં મળે અને તમને છાતીમાં દુખાવો થતો હોય, મારું ઓપરેશન કરતો ને અહીંયા. કિરણભાઈ શું કહે? રવેશભાઈ, તમારા માટે સાંભળેલું છે, તમે મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો, સફળ એવા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો, મારું ઓપરેશન કરી દો, દુખાવો બહુ થાય. ભાઈ હોસ્પિટલમાં દાખલ થવું પડે, ફી ભરવી પડે, એની પ્રોસિજરમાંથી પસાર થવું પડે, પછી એ તમારું ઓપરેશન કરે, તમને જીવતદાન આપવાનું કામ કરે. સમજાય બરાબર? ત્યાં સમજણ બધી પૂરેપૂરી છે. આ ભગવાનની હોસ્પિટલમાં દાખલ થવાનું સમજાઈ ગયું ને? સમણ સંસ્થા એટલે હોસ્પિટલ છે મૂલચંદભાઈ, એમાં એડમિટ થવાની તૈયારી કેટલી આપણી? ના ના, રસ્તાઓ મળી ગયા ને, સે ઓપરેશન કરી દો ને મારું. અને ઓપરેશન ન કરે એટલે એનામાં તાકાત નથી, એના માટે સાંભળેલી બધી બોગસ વાત હતી એમ? રાજુભાઈ, આપણે ભગવાન ઉપર કેવા કેવા ઇલ્ઝામ લગાવતા હોઈએ છીએ, આરોપ લગાવતા હોઈએ, એ આપણી જાતને પૂછવાનું છે કે મારી તૈયારી નથી. ડૉક્ટર ભટ્ટાચાર્ય જેવા પણ એની એ કહે છે કમ થ્રુ પ્રોપર ચેનલ, હોસ્પિટલમાં દાખલ થાવ, ફી ભરવાનું કામ કરો, અને પાછું ઓપરેશન 5 તારીખે હોય તો 5 તારીખે દાખલ થાવ તો ચાલે કે 4 તારીખે થઈ જવું પડે. 4 તારીખે થવું પડે, આગલે દિવસે એનીમાં આપે, પેટ સાફ કરાવે, રિપોર્ટ ચેક કરે, બધું જે કંઈ કરે. અરે આની બધી ક્યાં વાત છે? આપણે તો બાયપાસની વાત છે. આમાં આ ક્યાંથી આવી ગયું? એનીમાં લેવાનું ને પેટ સાફ કરવાનું, ઇન્જેક્શન લેવાનું, બીપી માપવાનું, આ બધું ક્યાંથી આવી ગયું? આમાં મારું સુગર ચેક કરવાનું, આ બધી ક્યાંથી વાત આવી? ઓપરેશન કરવા માટે દાખલ થયું, નહીં સમજાયું? હું તો કેવલ જ્ઞાન મેળવવા માટે આવ્યો આપના સાથે. દીક્ષાની વાત ને, તપની વાત ને, ત્યાગની વાત, સ્વાધ્યાયની વાત ને, સેવાની વાત, આ બધી વાત ક્યાંથી આવી ગઈ અનુપચંદભાઈ? આ અંદરમાં ફરિયાદ આવે છે. ત્યાં હોસ્પિટલમાં દાખલ થવાનું, ત્યાં બધું આપણે સમજવા તૈયાર, સ્વીકારવા તૈયાર. ત્યાં ઓબે ધ ઓર્ડર, જે પ્રોસિજર એ બધી પ્રોસિજર પૂરી કરવાની, અને આત્માના ઉત્થાન માટે, કલ્યાણ માટે જેટલી પ્રોસિજર હોય એ પ્રોસિજર પૂરી કરવાની તૈયારી કેટલી મળે? વાણીલાલભાઈ, એની તૈયારી કેટલી મળે પ્રોસિજરમાં? મારે કેવલ જ્ઞાન જોઈએ. ઓલાને બાયપાસ કરાવવું છે ને, બસ કેવલ જ્ઞાન જોઈએ મને, પણ એમાં બ્લડ ચેક કરાવવાનું, સુગર ચેક કરાવવાનું ને આ એનીમાં લેવાનું, આ બધું મને ન ફાવે. ભટ્ટાચાર્ય શું કહે? એ પૈસા ફી ભરવાની મને ન ફાવે. ભટ્ટાચાર્ય શું કહે? એટલે ભગવાન આપણને શું કહે? ઘર એટલે અનાદિનું આપણું ઘર નિગોદ છે, નિગોદ.
પાછું કુદરત, ભગવાન તો નહીં પણ ન કહે પણ કુદરત છે ને આપણને ત્યાં ગોઠવી દે. ડૉક્ટર ભટ્ટાચાર્ય ફી ન ભરો તો તમને ગાડી ન મૂકે, પણ હોસ્પિટલનું મેનેજમેન્ટ હોય ને એ બેક ટુ પેવેલિયન તમને રવાના કરી દે. હોસ્પિટલનું મેનેજમેન્ટ સમજાઈ ગયું બરાબર. કુદરત, નિયતિ, કાળ, કર્મ સ્થિતિ, ભવ સ્થિતિ, આ બધું મેનેજમેન્ટ કુદરતનું જે છે એ તમને ઘર ભેગા એટલે નિગોદ ભેગા કર્યા વિના રહે નહીં. જો કિંમત ચૂકવવાની, ભવસાગર તરવાની જે કિંમત હોય, મારે જે પ્રાઇસ હોય એ ચૂકવવી છે, આવી તૈયારી ન હોય અને સુવાળા બનીને જિંદગી પૂરી કરવી છે, તો પછી ઘર ભેગા એટલે પાછું આપણું અનાદિનું ઘર નિગોદ, એ નિગોદ ભેગા થતા વાર લાગશે નહીં. દુનિયાની બધી જે કંઈ પણ વ્યવસ્થા છે એની જેમ ધર્મ જગતની પણ આ બધી વ્યવસ્થા એને સારી રીતે સમજીને પ્રકાશભાઈ એને ફોલો કરવાનું આપણે કામ કરવાનું, એને રિસ્પોન્સ આપવાનું કામ કરવાનું. આપણી બુદ્ધિની બિલાડી આડી ઉતરે તો બધું અપશુકન સાધનાની ગાડીને આગળ વધવામાં ઊભું કરે, પછી સાધનાની ગાડી આગળ વધે નહીં અને વિરાધનાની ગાડી ફૂલ સ્પીડમાં દોડતી આપણને દુર્ગતિમાં ફેંક્યા વિના રહે નહીં. આ બધી સમજણ બરાબર ક્રિસ્ટલ ક્લિયર હોય તો ભગવાનના માર્ગને રિસ્પોન્સ આપવાની તૈયારી પૂરેપૂરી આપણામાં આવ્યા વિના રહે નહીં. બાર મુનિ હતા એ ચૂકી ગયા. ઉંદરને રમતા જોઈ અને કેવા જલસા કરે છે ઉંદર, એવો ભાવ જાગી ગયો. તપ, ત્યાગ, સ્વાધ્યાય, સેવા, સાધના આ બધાની તૈયારી અંદરમાંથી ખસી ગઈ અને ઉંદરને કેવા જલસા છે વિચારમાં ફસાઈ ગયા અને સચિનભાઈ ત્યાં જ આયુષ્ય બંધાઈ ગયું. હાલે આ તકલીફ છે મોટી. દીક્ષા જીવનની અંદર તપ કર્યો, ત્યાગ કર્યો, ગુરુની સેવા કરી, વ્યાખ્યાને કર્યા હશે, આગળ વધીને ઘણી બધી સાધના આરાધના કરી, છતાં ક્યારેય આયુષ્ય ન બંધાયું. બંધાયું ક્યાં આયુષ્ય? ઉંદર ઠેકડા મારતા હતા ને કેવા જલસા કરે છે. એ જોતી વખતે ઉંદરનો પ્રેમને પક્ષપાત આવ્યો. બહુ આમ ચીકણા તીવ્ર રાગના ભાવ નતો આવો પાછા સચિનભાઈ. આમ ઉંદર પ્રત્યે એવો તીવ્ર પ્રેમ નતો, મામૂલી પ્રેમ, અને છતાં આયુષ્ય એ વખતે બંધાઈ ગયું અને ઉંદરના ભવની અંદર ફસાઈ જવું પડ્યું. કર્મ સત્તા એને મોકલી આપે ઉંદરના શરીરની અંદર. ઉંદર ગમતો તો લે તને બેટા ઉંદર બનાવી દઉં. દીક્ષા જીવન પાળીનું ફળ નહીં મળે, એ તો મળવાનું છે જ. કર્મ સત્તા કે પેલા છે ને પેનલ્ટી ચૂકવી દે, ગિફ્ટ તને પછી આપીશ. પેલા પેનલ્ટી ચૂકવવાનું કામ કર. પેનલ્ટી કર્મ સત્તા પહેલા વસૂલ કરે છે. પેનલ્ટી સમજી ગયા ને? ઉંદરનો ભાવ એટલે પેનલ્ટી વસૂલ કરવાનું કામ. તીર્થંકરના જીવ હોય પાર્શ્વનાથ પરમાત્મા, મરુભૂતિના ભવની અંદર બહુ ઉત્તમ સજ્જન શિરોમણી તરીકેનું જીવન, સમ્યક દ્રષ્ટિ આત્મા છે, આત્માની અનુભૂતિ કરનાર છે અને મોક્ષ એના સિવાય બીજી કોઈ ચીજ એની પ્રતિષ્ઠા હૃદયની અંદર કરી નથી. છતાં કમઠે છેલ્લે માથા ઉપર પથ્થરો માગ્યો માફી માગવા આવતા મરુભૂતિ ઉપર, અને બહુ દુખે છે. એ શરીરમાં ઉપયોગ ગયો, આર્ત ધ્યાન થયું અને કર્મ સત્તા સીધા એને હાથીના ભવની અંદર પૂરી દે છે. હું એ કર્મ સત્તા જેવી નિષ્ઠુર કોઈ નથી. આપણે બાંધતી વખતે સાવધાની રાખવાની છે. બાંધતી વખતે જો સાવધાની ન રહે તો રિઝલ્ટ એટલે આનંદગંજી મહારાજ કહે છે ને, મૂલડો થોડો અને વ્યાજડો ઘણો. મૂલડો થોડો એટલે ઉંદરનો પ્રેમ ઉભો થઈ ગયો, પાપની મૂડી બહુ થોડી હતી, અને વ્યાજડો એટલે ઉંદરનો આખો ભાવ મળી ગયો. હા, એ જ વાત છે. કુદરતીની નિયતિ આવી જ છે. નિયતિ કુદરતની આ પ્રકારે ગોઠવાયેલી છે કે આપણે જો સાવધાન પ્રતિપળ ન રહીએ તો આવું રિઝલ્ટ આવવાની આપણા માટે પણ સંભાવના ઊભી છે. આપણે ઉંદરનો વિચાર નથી કરવાનો, આપણે આપણો વિચાર કરવાનો કે ટીવી જોતી વખતે આમ હિરોઈન દેખાય, થિયેટરમાં હિરોઈન દેખાય અને ગમી ગઈ, એના અંગોપાંગ ગમી ગયા, અને જો આયુષ્ય બંધાઈ ગયું તો એને બ્રેસ્ટ કેન્સર થાય ને એમાં કેન્સરના કીડા તરીકે મારે જન્મવું પડશે. એ જાગૃતિ આપણે ભીતરમાં કેળવવાની છે. હા, તારાચંદ મુનિ ઉંદર બની ગયા એની કોઈ નિંદા પુતલીમાં અટવાવાનું નથી, પણ આપણે આપણી જાત માટે જાગૃત થવાનું છે કે થિયેટરની અંદર હિરોઈન ગમી ગઈ, એના અંગો પાંગ ગમી ગયા,
અને એની અંદર જો આયુષ્ય બંધાઈ ગયું તો એને ગર્ભાશયનું કેન્સર થાય ને એમાં કીડા તરીકે મારે જન્મવું પડે. એનું સ્માઇલિંગ ફેસ ગમી ગયો અને એના સફેદ દાંત ગમી ગયા તો મારે એને દાંતમાં પાયોરિયા થાય એમાં કીડા તરીકે પેદા થવું પડશે. એનું અત્યારે બુકિંગ કરાવી રહેલો છું. એવું આપણી અંતરમાં જાગૃતિ કેટલી મળે, જાગરણ કેટલું મળે ભાઈ. જો જાગત હૈ સો પાવત હૈ, સોવત હૈ સો ખોવત હૈ. જાગત એટલે આત્મામાં જાગે, હું જે કરું છું એનું પરિણામ શું આવશે ભગવાનની દ્રષ્ટિએ એ વિચારવાની તૈયારી આવે અને ત્યાંથી રિવર્સ ગેરની અંદર ગાડી લાવે તો જાગત હે કહેવાય ને સો પાવત હે. તો પરમ પદને પ્રાપ્ત કરી શકે અને પરમ પદ ન મળે ત્યાં સુધી વચગાળાના ભવમાં સદગતિ, સમ્યક દર્શન, સંયમની સાધના, સંસ્કારી માતા પિતા, સદગુરુનો યોગ, સમ્યક જ્ઞાન આ બધું વચગાળાના ભવમાં પ્રાપ્ત કરી શકે. જાગત હે સો પાવત હે, સોવત હે સો ખોવત હે. સુઈ જાય એટલે કે મોહની નિદ્રામાં પોઢી જાય. કેવા સરસ મજાના એના ગુલાબી ગાલ છે અને ગાલ છે ગુલાબી ગાલ ગમી ગયા અને એને ગાલનું કેન્સર થાય એમાં કીડા તરીકે મારે જન્મ લેવો પડશે એવી જાગૃતિ ચૂકાઈ જાય. પેલો ખેડૂત હતો એ પત્નીના વાળમાં મોહાઈ ગયો અને ગૌતમ સ્વામીનો યોગ થયો એને પણ ફેલ કરી નાખ્યો. શેના કારણે? માત્ર એક પત્ની પ્રત્યેની મોહ દશા અને ભવાંતરમાં બીજા જ બહુમાં એ જ પત્નીના માથામાં વાળની અંદર જૂ તરીકે જન્મ લેવો પડે. આ બધું જાણ્યા પછી, વાંચ્યા પછી, સમજ્યા પછી, સાંભળ્યા પછી ભીતરમાં જાગૃતિ આપણે રાખવાની છે કે વાળ ગમી ગયા એની અંદર જો જૂની અંદર જન્મ લેવો પડે, માથામાં જૂ બનવું પડે તો મને તો હિરોઈનનું શું શું નથી ગમતું અને મારી દશા થશે શું? આનો ગંભીરતાથી વિચાર આપણે આપણી જાત માટે કેટલો કરીએ છીએ? જાગૃતિ માટે સંજ્ઞાની જરૂરત નથી, જાગૃતિ માટે સમજણની જરૂરત છે અને તરવાની ઝંખનાની જરૂરત છે. મારે હવે અનંત કાળે મળેલો માનવ ભાવ એને વેડફવો નથી અને એક ભાવ હારી ગયો એટલે અનંતા ભાવ હારી જવા પડશે. એક પગથિયું ચૂકનારો એ લાખ પગથિયા ચડેલો હોય પણ છેલ્લું એક પગથિયું ચૂકે લાખ પગથિયા નીચે પટકાવવું પડશે. બસ મારે એક ભાવ નહીં, એક ભાવની સાથે અનંતા ભાવ હારવાની વાત આવે તો પછી આ ભાવને મારે બિલકુલ હારવો નથી. આવા પ્રકારની જાગૃતિ ભીતરમાં હોય અને ભવસાગરમાં ભટકવું નથી એવા ભવ ભ્રમણની ભીતિ હોય અંદરમાં તો ઓટોમેટિક ભવ ભ્રમણની ભીતિ ભીતરમાં ગોઠવાયેલી જાગૃતિ લાવ્યા વિના રહી નહીં અને બે ચાર ભવની અંદર આપણી મોક્ષ માર્ગની યાત્રા પરિપૂર્ણ થઈ. મોક્ષ માર્ગનો આપણો પ્રવાસ અનાદિકાળથી ચાલુ છે, એન્ડિંગ પોઈન્ટ આવતો જ નથી. મોક્ષ માર્ગ પૂરો કરવો એ આપણા હાથની વાત છે. ભગવાન કહે છે કે તારી તૈયારી હશે ત્યારે તને તારવાનું કામ હું કરીશ. આપણને ડૂબવાનું ને રખડવાનું ને ભટકવાનું જ ગમતું હોય ત્યાં સુધી આપણને ભગવાન તારી શકે કઈ રીતે? પેશન્ટને સાજા કરવાની તૈયારી ડૉક્ટરની છે. શરદીનો પેશન્ટ આવેલો છે પણ મને છે ડૉક્ટર સાહેબ આઈસ્ક્રીમ ખાવા બહુ ગમે છે, કોલ્ડ ડ્રિંક્સ ને સોફ્ટ ડ્રિંક્સ વગર મને ચાલતું નહીં, બરફના ગોલા તો જોઈએ જોઈએ ને જોઈએ જ અને ફ્રીજના પાણી વગર મને 1 કલાક ચાલે નહીં, દર કલાકે ફ્રીજનું પાણી મને પીવા જોઈએ. ડૉક્ટર સાહેબ તમારું નામ બહુ સાંભળેલું છે, બહુ સફળ ડૉક્ટર છો, જસ રેખા સારી છે, મને સાજો કરી દો, શરદીમાંથી છોડાવી દો. સચિનભાઈ ડૉક્ટર સાહેબ શું કરે? તમારી તૈયારી હશે શરદીમાંથી છૂટવાની એટલે કે ડૉક્ટર જે જે સૂચના આપે બધાનો અમલ કરવાની તૈયારી હશે તો એમાંથી છોડાવી શકે. દર્દીની તૈયારી ન હોય તો ડૉક્ટર ગમે એટલા સ્પેશિયાલિસ્ટ હોય, જસ રેખા સારામાં સારી હોય પણ દર્દીને બચાવી શકે કઈ રીતે? પછી દર્દી આક્ષેપ ડૉક્ટર ઉપર પાછો કરે. તકલીફ તો મોટી એ છે અહીંયા. અને ડૉક્ટર તમને જીવનભર મીઠાઈના ત્યાગની વાત કરે. 450 ડાયાબિટીસ લઈને ગયા હતો, 450 ડાયાબિટીસના પેશન્ટ ડૉક્ટર તમને શું કહે? અઠવાડિયે મહિનો નહીં પીતા, તમે ખાંડ નહીં ખાતા, શું કરે?
જીવનભર માટે તમને મીઠાઈનો ત્યાગ નહીં, મીઠાઈની યાદ ખાંડ પણ તમારે, ચા પણ મૂડી વાપરવાની. એક જગ્યાએ ખાંડનો પૂરેપૂરો ત્યાગ કરાવવાનું કામ ડોક્ટર કરીને, એ પણ જીવનભર માટે. અને ત્યાગ કરાવ્યા ઉપરાંત પછી દવાઈ તમને આપે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની પણ વાત કરે. ત્યાં બધી વાતમાં તહત કે હાવ ને વાય ને ઉવાર્યું. સચિનભાઈ ઉવાર્યું આવે કે ડોક્ટર સામે, હું ખાવાનો મીઠાઈ થાય તે કરી લેજો તમારા. એક પેશન્ટ ડોક્ટરને નથી મળતો, અમને એવા પેશન્ટ ગામે ગામ મળતા હોય છે. સમજાય છે પારેશભાઈ, અમને કુશલરાજજી, અમને ગામે ગામ એવા પેશન્ટ મળે રાખે. આવું ન કરે તો હું, રાત્રિ ભોજન ન છોડે તો હું થઈ ગયું, કંદમૂળ ન છોડે તો હું થઈ ગયું, ટીવી ન છોડે તો એમાં હું બગડી ગયું. આખી દુનિયા ટીવી જોવાનું કામ કરે, અમે ન જોઈએ તો હું બગડી ગયું. એમાં અંદરમાં દેવગુરુની સામે માથું ઉચકવા દ્વારા આપણે આપણી જાતને છેતરવાનું કામ કરીએલા છીએ. આ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવાનું છે કે તારાચંદ મુનિ ઉંદરનો પ્રેમ અને ઉંદરના શરીરમાં ફસાઈ ગયા, પણ અંદરમાં પડેલી પાત્રતા હતી, તરવાની ભાવના હતી. આખી જિંદગી જે સાધના કરેલી હતી, કર્મસત્તાનો નિયમ છે, પહેલા પેનલ્ટી ચૂકવીશ, પેનલ્ટી વસૂલ કરીશ અને પછી ગિફ્ટ આપવાનું કામ કરીશ, તમારી સાધનાનું રિઝલ્ટ પછી મળશે, પહેલા પેનલ્ટી ચૂકવો. એટલે પેલા ઉંદરના ભાવમાં અને ભગવાન પધાર્યા, જાતિસ્મરણ જ્ઞાન થાય, દેશના સાંભળતા સાંભળતા અને જાગૃત થઈ ગયા. હવે અનશનનો સ્વીકાર કરી આ શરીરનો ત્યાગ કરી દો. અને અનશનનો સ્વીકાર કરે પેલો ઉંદરનો જીવ, અને ઉંદરડી ઉપસર્ગ કરે છે. હા, અહીંયા ઉપસર્ગ કરે એમ નહીં, ત્યાંય ઉપસર્ગ કરે. હા, તમને એમ કે માનવ ભાવમાં જ ઉપસર્ગ હશે. હા, વિજાતીયના ઉપસર્ગ ને પત્નીના ઉપસર્ગ એ તિર્યંજ ગતિની અંદર પણ અને ઉંદરના ભવની અંદર પણ ઉંદરડી ઉપસર્ગ કરે કે તમે મરી જશો તો ભોગ વિલાસ જલસા બધા કોની આરે મારે કરવાના, છોડવા અનશન અને બટકા ભરવાનું કામ કરે. લોહી લુહાણ કરી નાખે ઉંદરડી. જેને પોતાના સુખનું સાધન અત્યાર સુધી માનેલું હતું, એ જ પોતાના દુઃખના દાવાનળને ઊભો કરવામાં નિમિત્ત બની રહેલ છે. છતાં પણ ઉંદરડી પ્રત્યે લેશ માત્ર દ્વેષભાવ કર્યા વગર, મારી મોહ દશાના કારણે અહીંયા હું ફસાયો છું, એને સમજણ નથી, માટે એ આવું વર્તન કરે છે. પણ મારા તો પાપને ખપાવવામાં એ સહાય કરે છે. સી ઇઝ ઓનલી હેલ્પર, એ મને સહાય કરનારી છે. આવા પ્રકારના ભાવથી એના પ્રત્યેનો મૈત્રી ભાવ ટકાવી અને પોતાના આત્મકલ્યાણના સંકલ્પમાંથી જરાય ચલાયમાન થયા નહીં. બીજા જ ભવમાં મનુષ્ય થઈ ભગવાનની પાસે દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી સૌથી પહેલા મોક્ષમાં જવાનું સૌભાગ્ય એ ઉંદરના જીવને પ્રાપ્ત થયું. પાત્રતા તરવા માટેની હોય તો ભગવાન સામે ચાલીને ન બોલાવો તો પણ પધારે છે તારવા માટે. અને આ જ હકીકતને સામે રાખી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર ભગવાનની સ્તવના કરતા કરતા વાત કરી કે અનાહૂત સહાયસ્ત્વમ ત્વમ અકારણ વત્સલ. આહુત એટલે કે આહ્વાન કરેલું હોય, બોલાવેલું હોય અને કોઈક સહાય કરવા માટે આવે. એવું તો દુનિયામાં હજી ઘણી જગ્યાએ બને, પણ પ્રભુ તમે કેવા છો? અનાહૂત સહાયસ્ત્વમ. અનાહૂત એટલે વગર બોલાવે પ્રભુ આપ સામે ચાલીને સહાય કરવા માટે, આત્મકલ્યાણમાં મદદ કરવા માટે પહોંચી જાઓ છો સામે ચાલીને. વાહ પ્રભુ વાહ, આપનો ઉપકાર શું ભૂલી શકાય? આપની આ ઉન્નત દશા એને કઈ રીતે વિસરી શકાય? અને ત્વમ અકારણ વત્સલ, વગર કારણે વગર સ્વાર્થે જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવવાનું કામ પ્રભુ આપ કરો છો. માને દીકરા પ્રત્યે વાત્સલ્ય હોય પણ એની અંદર કારણ હોય છે. કોઈ ઘરડા ઘડપણની અંદર આ દીકરો મને કામ લાગશે, ઘડપણમાં લાકડીનો ટેકો મારો બનશે, આ દીકરો શ્રવણ જેવો પાકશે. પોતાના સ્વાર્થનો વિચાર એ અંદર ગોઠવાયેલો હોય. ભગવાનને અકારણ વત્સલ, કોઈ પણ જાતના કારણ વગર, સ્વાર્થ વગર જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યનો ભાવ અને એના માટે કલ્યાણ કરવા માટેની તૈયારી. દીકરા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ
સ્વાર્થપૂર્વકનો હોય, છતાં એ વાત્સલ્યના કારણે માના છાતીનું લોહી એ જો દૂધમાં કન્વર્ટ થઈ જાય તો જગતના જીવ માત્ર પ્રત્યે નિસ્વાર્થ વાત્સલ્ય ભાવને ધારણ કરનારા ભગવાનના શરીરના પ્રત્યેક લોહીના બુંદ એ દૂધમાં કન્વર્ટ થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આ નિસ્વાર્થ એવો વાત્સલ્ય ભાવ જગતના જીવ માત્ર પ્રત્યે, અને એમાં જેની તૈયારી હોય વગર બોલાવે એને તારવા માટે પહોંચી જાય. ચંપાલાલજી, ક્યારે એવું જોયું તમે? રાજધાની એક્સપ્રેસ એનો જે ટાઈમ હોય મુંબઈથી દિલ્હી જવાનો ટાઈમ ઉપાડવાનો કેટલા વાગે? 5 વાગ્યાનો. 5ના બદલે 5:30 ને 6 વાગે રાજધાની ઉપડે એવું દેખાય? ન દેખાય. ટાઈમસર ઉપડી જાય. છતાં કદાચ એવું બને કે મહારાષ્ટ્રના સીએમ કે ભાઈ મારે દિલ્હી જવું જ ને હું આવું છું, અને એ આવતા કદાચ વિધાનસભાના કામમાં અટવાઈ ગઈને 5 કલાક 20 મિનિટ લેટ થાય, રાજધાની એની રાહ જોઈએ કે ન જોઈએ? જોઈએ, રાહ જોઈએ. બરાબર. પણ એવું બને ક્યારેય કે રાજધાની બોમ્બે સેન્ટ્રલથી ઉપડતી એના બદલે પોતાનું પ્લેટફોર્મ બદલી નાખીને બાંદ્રાથી સ્ટાર્ટ થઈ જાય, એવું બને કોઈ કાળે? અહીંયા તો ભગવાને પોતાનું પ્લેટફોર્મ બદલી નાખ્યું. કરુણાના અવતાર હોવાના કારણે દરેક તીર્થંકર માટેનો નિયમ છે કે જ્યાં કેવલનાન પામે ત્યાં જ સમોષણ મંડાય. એ જ સ્ટેશન પહેલી દેશના માટેનું, અને ધમધોકાર દેશના આપે 3 કલાક અને શાસનની સ્થાપના કરે. અને શ્રવણ ભગવાન મહાવીર મહારાજે આખું દેશનાનું સ્ટેશન બદલી નાખ્યું. રુજુવાલિકામાં કેવલનાન અને ધર્મ દેશનાનો ધોધ વેવડાવવાનું કામ ક્યાં તો કે પાવાપુરી પહોંચીને આપ્યું. સ્ટેશન બદલી નાખ્યું રાજધાનીએ પોતાનું. કેવી કરુણા! બસ તરવાની એની પાત્રતા છે, અંદરની એની તૈયારી છે, યોગ્યતા છે. લાવ એને તારવા માટે ત્યાં પહોંચી જાઓ. ઉગ્ર વિહાર, રુજુવાલિકાથી પાવાપુરી સુધીનો ઉગ્ર વિહાર કરી અને પ્રભુ સામે ચાલીને રાજધાની પોતાનું પ્લેટફોર્મ બદલી નાખે, સમય પણ બદલી નાખે. એ રીતે ભગવાન એને તારવા માટે ત્યાં પહોંચી ગયા. પોતાના કાયદા કાનૂન તીર્થંકર તરીકેના બધાને સાઈડમાં રાખી દીધા. તીર્થંકરનો નિયમ છે જ્યાં કેવલના ત્યાં જ પેલી દેશના 3 કલાક સુધી ધોધમાર વરસાદ ધર્મ દેશનાનો વરસાવવાનો, અને ત્યાં જ શાસનની સ્થાપના કરવાની. આ બધા નિયમને પણ સાઈડમાં રાખી અને એની તરવાની પાત્રતા ત્યાં છે. ભાઈ મને શું તકલીફ છે? ચાલી ઉગ્ર વિહાર કરીને ત્યાં હું પહોંચી જાઉં. અત્યાર સુધીનો ઇતિહાસ આપણે વાંચીએ તીર્થંકરોનો, ક્યારેય પણ એવું નથી આવતું કે કોઈ તીર્થંકર કેવલનાન થયા પછી પોતાના શિષ્ય વગેરે વિના એકલ પંડે વિહાર કરતા હોય. એવું ક્યારેય એક પણ તીર્થંકર માટે આવેલું નથી. કેવલનાન પછીનો વિહાર, પહેલો વિહાર કે છેલ્લો વિહાર, કોઈ પણ એક વિહાર પોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાન કરતા હોય. ગણધર ભગવાનની સાથે ભગવાન વિહાર કરતા હોય. અને તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા કેવલનાન રુજુવાલિકાના કિનારે પામ્યા અને પહેલો વિહાર પાવાપુરી તરફનો સ્ટાર્ટ કરે, એકલ પંડે વિહાર કરે. તીર્થંકર 13મા ગુંઠાણે પહોંચી ગયા, સર્વજ્ઞ બની ગયા, પછી પણ શિષ્ય પ્રશિષ્ય વગર એકલા અતુલા વિહાર કરવો પડે. તીર્થંકરનું પુણ્ય ઉદયમાં હોવા છતાં કેવી દશા છે! કેવા કરુણાના મહાસાગર! મારા માટે જે લોકોને બોલવું એ બોલે. અરે કોઈ કે ભગવાન તમારા માટે મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ ચર્ચા કરશે. આ વળી નવા તીર્થંકર કયા એવા? એકલ પંડે વિહાર કરનારા કેવલનાન પછી. જેને જે બોલવું એ બોલવા દો. ઓલાનું મારે ઠેકાણું પાડી દેવું છે. આપણે છે ને આ બધી ચર્ચામાં જ અટવાયેલા રહ્યા. તીર્થંકરા નવા કેવા આવ્યા? એકલ પંડે વિહાર કેવલનાન પામી ગયા પછી કરે. અત્યારથી કોઈ ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનાથ કોઈ તીર્થંકર કેવલનાન પછી એકલો વિહાર નથી કર્યો. આ વળી નવા તીર્થંકર કયા પાક્યા? એવી મિથ્યા દ્રષ્ટિ આત્માઓ ચર્ચા કરશે દેવલોકમાં. એની પણ પરવા કર્યા વગર મારા માટે હલકું બોલાશે દેવલોકની અંદર, એની પણ કોઈ વિચારણા કર્યા વગર પેલાનું મંગળ થાય એમ છે, કલ્યાણ થાય એમ છે. આમ કીધું હોત ને ભગવાનને કેવલનાન થાય એટલે ઓટોમેટિક સેવામાં કેટલા દેવતા હોય? મિનિમમ 1 કરોડ દેવતા. ચંપાલાલજી, 1 કરોડ દેવતા મિનિમમ સેવામાં હોય કેવલનાન પછી, મોક્ષમાં ન પહોંચે ત્યાં સુધી નોન સ્ટોપ. દેવતા તો અસંખ્ય છે,
એમાંથી 1 કરોડ દેવતા મિનિમમ ભગવાનની સેવામાં કેવલનાન પછી જોડાયેલા હોય. એમાં એક દેવતાને કીધું હોત ને, અલ્યા ઓલા ઇન્દ્રભૂતિ ને અગ્નિભૂતિ ને વાયુભૂતિ બધા છે ને પાવપુરીમાં 11, એને શિષ્ય પરિવાર સાથે ઉચકીને અહીંયા મૂકી દે. અશ્વિનભાઈ, ખાલી એક ઈશારો કર્યો હોત, એ બધાને ઉંચકીને અહીંયા હાજર કરી દીધા હોત દેવાત્મા હોય. પરંતુ ભગવાને કોઈને તકલીફ આપી નથી. મારે વિહાર કરીને ત્યાં જો મને શું તકલીફ છે, મારે શા માટે કોઈને ઓર્ડર આપવો, મારે કોઈની સેવા લેવી નથી, મારે કોકના ઉપયોગમાં આવવું છે. એના માટે જે સહન કરવું પડે, મારા માટે મિથ્યા દ્રષ્ટિ આત્માઓને જે બોલવું હોય તે દેવલોકમાં બોલે, મારા માટે ચર્ચાના મરચા ખાંડવા હોય ખાંડે, પણ પેલાનું કલ્યાણને મંગલ ઝડપથી હું કરી દઉં. વિહાર કરીને ભગવાન ઠેઠ અપાપા પૂરી પહોંચ્યા. આ પાત્રતા પ્રગટેલી હોય તો વગર યાદ કરે, વગર બોલાવે સામે ચાલીને પરમાત્મા પધારે છે. એ 11મા નંબરની પરમાત્માની આપણા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. એ કૃપાનું આપણે જો વેદન કરીએ, બસ મારી તૈયારી નથી માટે મને તારવા માટે પ્રભુ પધાર્યા નહીં, હવે તૈયારી એવી કરું ભગવાનને મને તારવાનો ભાવ જાગ્યા વિના રહે નહીં, મારું ઠેકાણું પ્રભુ પાડ્યા વિના રહે નહીં, એવી તૈયારીની અંદર આજ બહુમાં અબ ઘડી મારે ગોઠવાઈ જવું છે. આવા પ્રકારનો એક ઉજળો સંકલ્પ આત્મભૂમિની અંદર ઉત્તમ બીજનું આ રીતે આધાન કરવાની આવશ્યકતા છે. તો 12મા નંબરની કૃપા હજી એક આગળ વધીને, ભગવાન કદાચ બધે ન પહોંચી શકે, પણ જીવની યોગ્યતાને પાત્રતા દેખાય તો પોતાના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિને પણ પહોંચાડ્યા વિના ભગવાન રહેતા નથી. આ 12મા નંબરની આપણા ઉપર વરસી રહેલી ભગવાનની કૃપા છે. ભગવાન કદાચ પોતે ન પહોંચી શકે, પણ આપણી તરવાની પાત્રતા હોય, તૈયારી હોય, પ્રતિબોધ પામવાની આપણી યોગ્યતા હોય, તો ભગવાન યોગ્ય વ્યક્તિને આપણને તારવા માટે, પ્રતિબોધ કરવા માટે મોકલ્યા વિના રહે નહીં. 1 વર્ષ સુધી 24 ઉપવાસ કરનારા બાહુબલીજી પગે વેલડીઓ વીંટાઈ ગઈને દાઢીની અંદર ચકલા માળા બનાવીને ગોઠવાઈ ગયેલા છે. કીના રાફડાઓ પગ સુધી, ઘૂંટણ સુધી, ઘૂંટણથી ઉપરના ભાગ સુધી પહોંચી ગયેલા છે. આવી દેહાધ્યાસ મુક્ત આત્મ ચૈતન્ય દશાની અંદર રમમાણ રહેતા, લીન રહેતા એવા બાહુબલીજી મુનિ, પણ નાનકડો એક અહંકાર, એના કારણે ગાડી અટકી પડેલી છે. શું કર્યું ભગવાને? બ્રાહ્મણી સુંદરી બંને બેન સાધ્વી એને સામે ચાલીને મોકલવાનું કામ કર્યું. વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય. આ માત્ર પ્રેરણાના મીઠા 2 વાક્ય બોલે બેન સાધ્વીજી અને બાહુબલીજી વિચારમાં ચડી જાય, હું ક્યાં હાથી ઉપર ચડેલો છું, ક્યાં હાથી છે, હું તો જમીન ઉપર છું. અને યાદ આવે, ઓહ, અહંકાર અંદરમાં હાથી તરીકે ગોઠવાયેલો છે. અહંકાર રૂપી હાથી ઉપર હું ગોઠવાયેલો છું, વાંક મારો છે. કયો અહંકાર હતો અશ્વિનભાઈ? ભાઈને વંદન કરવા ન પડે દીક્ષા પછી. સાવ બોગસ વાત તમે કરો છો. ભગવાનના 100 દીકરા, 100 દીકરાની અંદર સૌથી મોટા ભરત, બીજા નંબરના બાહુબલી, બાકીના 98 ભાઈ નાના કે મોટા? નાના. તો નાના ભાઈ પેલા દીક્ષા લે અને મોટા ભાઈ પાછળથી દીક્ષા લે, તો મોટા ભાઈ નાના ભાઈને વંદન કરવાના હોય? ન હોય. દીકરો પેલા દીક્ષા લે ને બાપા પછી દીક્ષા લે, તો બાપા છે દીકરાને વંદન કરે? ન કરે. સમજાય છે બરાબર? તો નાના ભાઈએ પેલા દીક્ષા લીધી, મોટા ભાઈ તરીકે બાહુબલી પાછળથી દીક્ષા લે, તો વંદન કરવાનો ક્યાં પ્રશ્ન જ આવે છે? શું બરોબર છે? કોને તમને ભરમાવી દીધું આવું કે ભાઈ નાના ભાઈ જે એને વંદન કરવા ન પડે માટે હું કેવલ દાન લઈને જાઉં? કેવો ભાઈ, તમે સિદ્ધાંત નથી સમજેલા આટલા વર્ષોથી? બધો મૂલચંદભાઈ, સિદ્ધાંત તો ખબર છે ને કે નાના ભાઈ પહેલા દીક્ષા લઈને મોટા પાછળથી લે, તો મોટાએ નાનાને વંદન કરવાના ન હોય, ન કરવા પડે.
નાના ભાઈને કેવળ જ્ઞાન મળી ગયું ને મોટા ભાઈ કેવળ જ્ઞાન વગરના હોય તો પણ મોટા ભાઈએ નાનાને વંદન કરવા ના પડે. દીકરાને કેવળ જ્ઞાન થઈ જાય ને બાપે દીક્ષા પાછળથી લીધેલી હોય તો બાપા દીકરા કેવળ જ્ઞાની હોય ને વંદન ન કરે. અંદરમાં અભિમાન એ છે કે મારા 99 ભાઈને 98 ભાઈને કેવળ જ્ઞાન થઈ ગયું અને અતિશય વગર કેવળ જ્ઞાનના અતિશય વગર હું એને મારું મોઢું કેમ દેખાડું. એટલે કેવળ જ્ઞાન મેળવી અને પછી ભગવાન પાસે જાઉં. 99 ભાઈને પછી મોઢું દેખાણું. કારણ કે નાના ભાઈને કેવળ જ્ઞાન 98 ને મળી, 1-2 ને મળ્યું હોય તો ઠીક છે, 98 ને મળી ગયું અને વગર અતિશય કેવળ જ્ઞાનના અતિશય વગર હું જાઉં તો કેવું લાગે. માટે અતિશય કેવળ જ્ઞાનનો પ્રગટ કરીને પછી જાઉં. આ પ્રશસ્ત પણ કેટલું અટકાવે છે એ આપણે સમજવાની જરૂર છે. ગૌતમ સ્વામીને ભગવાનનો રાગ એ પ્રશસ્ત હતો, કેટલું અટકાવે છે પ્રશસ્ત પણ. જો પ્રશસ્ત આટલું અટકાવે તો ટીવીનો રાગ ને પત્નીનો ને પૈસાનો અપ્રશસ્ત રાગ એ કેટલું અટકાવશે એ વિચારવાની જરૂર છે સચિનભાઈ. પ્રશસ્ત નહીં અપ્રશસ્ત કેટલું સંઘરીને બેસેલા અને એ કેટલું નડશે મને એ વિચાર જો આવે તો એ છોડવા માટેની હિંમત જાગે. જ્યાં સુધી એ વિચાર નહીં આવે ત્યાં સુધી એને વળગીને જ રહેશું અને ત્યાં સુધી ઠેકાણું પડે તેવી શક્યતા રહેવાની નથી. આવશ્યક નિરુક્તિની અંદર હું જે બોલું છું એ શબ્દ લખેલા છે કે અણઈ સયો અહમ કયં કહમ ભાવમ પેચ્છામી. અણઈ સયો એટલે અતિશય વગર કેવળ જ્ઞાનના અતિશય વગરનો હું. જેણે કેવળ જ્ઞાનનો અતિશય ઉત્પન્ન કરી એવા નાના ભાઈ એને કઈ રીતે દેખાડું મારું મોઢું. માટે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને પછી જાઓ. આટલો પણ અહંકાર તરવાની ભાવના હોવા છતાં આ નાનકડા અહંકારના કારણે ગાડી પોતાની અટકી ગયેલી છે. 1 કિલોમીટર લાંબો દોરો હોય ને આમ સોયમાંથી પસાર થાય કે ન થાય? થઈ જાય. 1 કિલોમીટર નહીં 10 કિલોમીટર લાંબો દોરો પણ સોયમાંથી પસાર થઈ જાય. હું 1 કિલોમીટરની 1 જ ફૂટ લાંબો દોરો હોય ચંપાલાલજી, એમાં 2-4 ગાંઠ હોય, પસાર થાય કે ના થાય? ભૂલચંદજી 1 કિલોમીટરનો દોરો પસાર થઈ જાય એમ તમે હમણાં બોલ્યા તો 1 ફૂટનો પસાર ન થાય? પસાર થાય કે ન થાય? ગાંઠ આવી ગઈ ને. હા, એટલે દોરો નાનો, ગાંઠ હાવ નાની હોય પણ ગાંઠ એ અંતે ગાંઠ છે. રાગ એ અંતે રાગ છે, પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત. કેવલ જ્ઞાન એને મેળવવા માટે આગળ વધવું છે તો એ અટકાયત કરનાર બની રહેશે. અને બાહુબલીજી એનું દ્રષ્ટાંત છે, ગૌતમ સ્વામીજી એનું દ્રષ્ટાંત છે. પ્રશસ્ત એવો માન કસાય કે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને પછી ભાઈને મોઢું દેખાડવા જાઉં, ભાઈ મહારાજને. અને હજી બીજી વાત, બાહુબલીજી આમ કૌશક ધ્યાને ઊભા રહી ગયા કે કેવળ જ્ઞાન ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અપ્પાણમ વોશીરામે. આપણે કેવો અંદરનો વિલ પાવર હશે, કેવી શ્રદ્ધા હશે કે હું કૌશક કરું અને કેવળ જ્ઞાન મને પ્રાપ્ત ન થાય એ વાતમાં શું માલ છે. કેવો અંદર આત્મવિશ્વાસ હશે. પ્રકાશભાઈ, તમે આમ ધ્યાન કરવા બેસો અને મને ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી ધ્યાન પૂરું કરવું નથી, આંખ ખોલવી નથી. આ પ્રકારના વિલ પાવરથી ધ્યાન કેટલી વાર કર્યું? કેવળ જ્ઞાનની વાત નથી, એ ચોથા ગુંઠાણાની જ વાત છે. આપણે જ્યાં સુધી સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ધ્યાન પાડે બીજા, ધ્યાન છોડે બીજા, આંખ ખોલે બીજા. આવા પ્રકારનો વીર્યોલ્લાસ ઉછળે કે નથી ઉછળતો? નાના ભાઈ પછી નહીં થાય તો પછી ખાવાનું પીવાનું બધું ધંધો સંસાર પરિવાર બધું ડિસ્ટર્બ થઈ જશે. આવો અભિગમ કરવો નથી. સંજય અંદરમાં સંસારને સાચવવાનું વલણ, એટીટ્યુડ કેવું પડેલું છે જેનું આપણે ઓબ્ઝર્વેશન કદાપી કરેલું નથી. અને એના જ કારણે જે વીર્યોલ્લાસ આત્મકલ્યાણ માટે ઉછળવો જોઈએ એ વીર્યોલ્લાસ ભાવોલ્લાસ અંદરમાંથી ઉછળતો નથી. બાહુબલીએ સંકલ્પ કરેલો છે. કેવો આત્મવિશ્વાસ હશે કે કેવળના ન પામું ત્યાં સુધી કાવસક પાડે બીજા, ત્યાં સુધી ખાવા પીવાનું કામ કરે બીજા, ત્યાં સુધી હલવા ચાલવાનું કામ કરે બીજા, ત્યાં સુધી ઊંઘવાનું કામ કરે બીજા, ત્યાં સુધી બોલવાનું કામ કરે બીજા. કેવો સંકલ્પ દ્રઢતા સાથેનો કરેલો હશે. આપણે આવો સંકલ્પ કેટલામાં ભવે કરશું રાજુભાઈ? આવો સંકલ્પ કેટલામાં ભવે કરશું?
દ્રષ્ટાંતો ખાલી સાંભળે રાખવાના છે કે અંદરમાં કંઈક તૈયારી શરૂ કરવાની છે? પારસમલજી, દ્રષ્ટાંત ખાલી સાંભળવા છે કે અંદરમાં તૈયારી ઊભી કરવી છે? તૈયારી અંદરમાં શરૂ કર્યા વગર ખાલી સાંભળવાથી ઠેકાણું પડી જશે? જેટલા જેટલા તમે દ્રષ્ટાંત વ્યાખ્યાનમાં સાંભળો, ભીતરમાં તૈયારી માટે પુરુષાર્થ કેટલો કરો, અંદરમાં તમારી માનસિકતાનું નિર્માણ કેટલું કરો. હા, થાય તો ખરું. એટલે અશ્વિનભાઈ એમ કે છે કે 10 માળનું બિલ્ડિંગ છે મારું ને આગ લાગેલી છે 10 માળમાં, અને આગ ઠરવાનો પ્રયત્ન ચાલુ છે, ચમચીએ ચમચીએ પાણી નાખવું, આગ ઠરી 100% ઠરી જશે. લક્ષ મારું આગને ઠરવાનું જ છે. 10 માળની અંદર ભડકે વડે જ આગ, અને ચમચીએ ચમચીએ ઓલવવાનું કામ કરું છું. ભાવ મારો પાક્કો છે, સાચો છે, ઓલવવાનું કામ તો સાહેબ ચાલુ જ છે. પારસમલજી, આપણી તૈયારી કેવી છે? આવી જ કે બીજી કોઈ? હા, અશ્વિનભાઈને વાત નથી, દરેકને લાગુ પડે. સભાના પ્રતિનિધિ તરીકે નામ અશ્વિનભાઈનું બોલું છું. દરેકે પોતાના માથે કેટલી ટોપી ફિટ થાય છે એ ફિટ કરી અને આપણી જાતને સુધારવા માટેનો પ્રમાણિકપણે પુરુષાર્થ આ જ ભાવમાં આજે જ ને અત્યારે જ શરૂ કરવો છે. કે આપણા પ્રયત્ન આવા વામણા હોય, સાવ તકલાદી પ્રયત્ન હોય, ખોખલા પ્રયત્ન હોય, અને એનો પાછો સંતોષ લઈને ફરીએ કે ભાઈ રેડ લાઇટ એરિયામાં જના કરતા આપણે ઘણા હારા છીએ, કંદમૂળને રાત્રિ ભોજન કરનાર કરતા આપણે તો ઘણા હારા છીએ. પાછું આપણે શું ઓઠું લઈને ફરીએ ને સંતોષ, મિથ્યા સંતોષ ઊભો કરીએ. આ બધા કરતા કેટલા આપણે આગળ નીકળી ગયા. આપણી દશા કેવી છે? આવી જ કે બીજી કોઈ? એ ચમચી કુશલરાજજી, એ આગ ઓલવાનું કામ કરો, એમાં તમારી તિજોરી બચે કે રાખ થઈ જાય? તમારા જે કંઈ પણ સોનાના બિસ્કિટ પડેલા હોય કે 500ની થપ્પી પડી બચે કે રાખ થઈ જાય? બધું સમજાય જ ને? આપણા સદગુણ કેટલા બચે? આપણો આગને એટલે અંદરમાં કામ વાસનાની આગ લાગેલી છે, અંદરમાં ધનની તૃષ્ણાની આગ લાગેલી છે, શરીર પ્રત્યેની મૂર્છા મમતા એની પણ આગ પેટેલી છે, માન સન્માનની ભૂખ એ પણ આગ પેટેલી છે. કેટલા પ્રકારની આગ અંદરમાં પેટેલી છે. એને ઓલવવાના પ્રયત્ન આપણે કેટલા કરીએ છીએ? એની અંદર પાવર કેટલો છે? ઓલા ફાયર બ્રિગેડના એક નહીં 5 બંબાવાળાને ત્યાં બોલાવ્યો. એક આવી ગયો ને તો ભાઈ તરત જ ફોન કર્યો, ભાઈ એક આવ્યો, બાકીના મોકલો. 5 તો ગાંધીધામમાં છે, બાકીના કેમ નથી મોકલતા? ત્યાં પૂરેપૂરી તાકાત લગાવીને વહેલામાં વહેલી તકે આગને ઓલવવી છે. આતમઘરમાં લાગેલી આ વિષય કસાઈની આગને ઓલવવા માટેના આપણા પ્રયત્ન કેવા પ્રકારના છે? એમાં આપણો ઉલ્લાસ કેટલો જાગૃત થાય છે? અને જો એ પુરુષાર્થ બળવા નહીં કરીએ અને આ ભાવ આમને આમ પૂરો થઈ ગયો તો અંદરમાં રહેલી હઠીલી વાસના એ ભૂંડના ભવની અંદર ટ્રાન્સફર કરી દેશે તો આપણી હાલત થશે શું? એનો વિચાર આપણને કેટલો આવે? ગંભીરતાથી પ્રત્યેક બાબતમાં ઊંડાણથી આપણે વિચાર કરવાનો છે આપણી જાત માટે. ખાલી બાહુબલીજીને બસ કેવલ જ્ઞાન ઉત્પન્ન કરીને પછી મળવા જાઉં ને હમણાં કેવલ જ્ઞાન મળી જશે, શું ન મળે? આટલો આત્મવિશ્વાસ છતાં પણ અટકી પડ્યું કામ. અને ભગવાને કેટલી કૃપા વરસાવી. કેવલ જ્ઞાનની તૈયારી તો છે જ, થોડું અટકેલું કામ છે. ને બેન સાધ્વીજીને મોકલી આપે અને વીરા મોરા ગજ થકી ઉતરો અને વિચારમાં ચડે કે આ માન કસાયનો, અહંકારનો આ હાથી, એના ઉપર હું ચડી બેસેલું છું, ક્યાંથી મને કેવલ જ્ઞાન થાય? નાના ભાઈ, એમણે અસારતા સંસારની વેલા સમજી લીધી એટલે વેલું કેવલ જ્ઞાન એમને થઈ ગયું. મેં સંસારની અસારતા એવી ક્યાં સમજી હતી એટલે મને ક્યાંથી કેવલ જ્ઞાન થાય? ધિક્કાર છે મારી જાતને કે સંસારની અસારતાને વેલી સમજીને વેલા કેવલ જ્ઞાન મેળવનારા ભાઈઓ, એની સામે પણ મારો અહંકાર હું જીવતો રાખવા માંગુ છું. ધિક્કાર છે મારી જાતને. અને ડગલું માંડે અને કેવળ જ્ઞાન પ્રગટ થયા વિના રહે નહીં. કેવી તૈયારી મહાપુરુષોની હોય છે. અને ભગવાન
કટોકટીનો સમય કેવો સાચવવાનું કામ કરે છે. ભગવાન એમ નથી વિચારતા કે હું તો વિતરાગ થઈ ગયો અને મારી 2 દીકરી સાધ્વીને મોકલીશ મારા દીકરાના કેવલનાનને પ્રાપ્ત કરવા માટે. દુનિયા મારા માટે સ્ટેટમેન્ટ શું આપશે? થોડો ઘણો રાગ જીવતો રહી ગયો લાગે છે. બાપા ભાઈના પણ હજી દીકરા પણ રાગ નથી ગયો. આવું સ્ટેટમેન્ટ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ દેવલોકમાં આપશે મારા માટે ચર્ચાના મરચા ખંડાશે. આવી કોઈ પરવા કર્યા વગર વિતરાગતાની સાથે છલકાતી કરુણા, અને એ કરુણાનો ધોધ ઉછળી રહેલો છે સર્વ જીવોને તારવા માટેનો, અને એમાં જેની પાત્રતા હોય ત્યાં એ ધોધ વહેલો સક્રિય થાય, એને તારવાનું ઉગારવાનું કામ વહેલી તકે થાય, અને એના જ રિફ્લેક્શન સ્વરૂપે બાહુબલીજીને તારવા બ્રાહ્મી સુંદરીને મોકલી અને બંને બહેનો ભાઈને તારી અને ઉપદેશ સંભળાવી પ્રતિબોધ કરી પાછી સમોષણની અંદર આવી જાય છે. બાહુબલીજી ડગલું માંડે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય, કેવલ જ્ઞાન લઈ અને ભગવાનની દેશનામાં કેવલ જ્ઞાનીની પ્રસદામાં ગોઠવાઈ જાય છે. ભગવાને આ કેવો કટોકટીનો સમય સાચવી લીધો. ભગવાનની કેવી કરુણા, કેવી ઉદારતા. મારા માટે લોકો સ્ટેટમેન્ટ હલકા આપશે એની પરવા કર્યા વગર બસ એનું ઠેકાણું પડી જતું હોય તો મારા માટે ક્યાં સુધી બોલશે? 2-5 દિવસ બોલશે લોકો, પછી બધું ભૂલી જવાના છે. આમે આ લોકશાહીનો જમાનો છે ને તમારો, ત્યાં લોકોને કશું ગાજુ યાદ રહેવાનું. પણ મારે એને તાર્યા વિના રહેવું નથી. આ ભગવાનની કરુણા, આ લોકશાહીમાં લોકોને ક્યાં યાદ રહેશ એમ સમજીને લોકોનો ગેરલાભ ઉઠાવવાનું કામ રાજકારણીઓ કરતા હોય છે ઘણા બધા. એના બદલે ભગવાને લોકો આ 2-5 દિવસ બોલશે, ઓલાનું ઠેકાણું અનંત કાળનું પડી જતું હોય તો પછી મારે બીજો વિચાર કરવાની જરૂરત નથી. ભગવાન મોકલી આપે બ્રાહ્મીને સુંદરી સાધવીને અને પ્રતિબોધ કરે, કેવલ જ્ઞાન મેળવે બાહુબલી અને પધારે ઋષભદેવ પરમાત્માની પાસે. આ ભગવાનની કરુણા જો આપણને યાદ આવે કે અંદર આપણી તરવાની તૈયારી હોય, આપણી પાત્રતા ડેવલપ કરેલી હોય અને પરમાત્મા સાક્ષાત ના આવી શકે તો પણ આપણને પ્રતિબોધ કરવા માટે યોગ્ય વ્યક્તિને મોકલ્યા વિના ભગવાન રહેવાના નથી જ. આવા પ્રકારનો ભગવાનની કૃપાનો સ્વીકાર કરવાની તૈયારી આપણી પાસે કેટલી? કિરણભાઈ, કેટલી તૈયારી આવે? નહીં સમજ્યા, હજી ખ્યાલ નહીં આવ્યો ભાઈ. ભગવાન સિમંદર સ્વામીને હું યાદ કરું, મને પ્રભુ તારી દો, અને ભગવાન નથી પધારી શકતા પણ મારી તરવાની તૈયારી છે, તો ભગવાન પોતાના પ્રતિનિધિ તરીકે યશોવિજય મહારાજને મોકલેલા છે. આ 12મા નંબરની કૃપાને આ રીતે ઝીલવાની તૈયારી કેટલી આવે? પારસમાં તમે ઓલા બાહુબલીમાં ખોઈ જાઓ, જાતમાં તો કંઈક લાગુ પાડો એમ કહું છું. આપણે પછી આપણી કથા ભેગી કરવાની છે કે ભગવાન રૂપ હમણાં બોલ્યો ને, તૈયારી હોય તરવાની ને ભગવાન ના આવી શકે તો યોગ્ય વ્યક્તિને મોકલ્યા વિના ભગવાન રહે નહીં. આ હમણાં એની સાથે આમ ક્લિક થઈ જવું જોઈએ. અશ્વિનભાઈ, હજી સુધી ક્લિક નથી થતું. આલી બદામ તમારી ખાધેલી ક્યાં જાય સમજાતું નથી. હા, બધી સંસારની અંદર પૂરેપૂરી તમારી બદામ ખાધેલી ખર્ચાઈ જાય છે. અને જ્યાં અંદરમાં ભાવ ઉગાડવાના છે, જ્યાં સમજવાનું છે, સાવધાન થવાનું છે અને ભગવાનની કૃપાને ઝીલવા માટે તૈયાર થવાનું છે, એ દિશામાં લગભગ આપણે ઊંઘવાનું કામ, જોકા ખાવાનું કામ કરતા હોઈએ છીએ. અને આવેલો અણમોલ અવસર હાથમાંથી સરી જાય, તક હાથમાંથી ચાલી જાય, પછી પસ્તાવાનો પાર ન રહે. આવું ભૂતકાળમાં મારી સાથે તમારી સાથે અનંતી વાર બનેલું છે. હવે આ વર્તમાન ભવની અંદર આવું કદાપી બને નહીં, એની હું પૂરેપૂરી તૈયારી રાખીશ. બસ ભગવાન મારી પાત્રતા હોય તો પોતાના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિને મારા સુધી મોકલ્યા વિના રહે નહીં. આવી કૃપા ભગવાનની 12મા નંબરની કૃપા, એનો તો આ ભવમાં હું અનુભવ કરી શકું છું જ. 11મા નંબરની કૃપાનો ભલે કદાચ અનુભવ ના કરો. 11મા નંબરની કૃપામાં શું હતું? તરવાની પાત્રતા, તો ભગવાન સાક્ષાત પધારે, એ 11મા નંબરની કૃપા. અને ભગવાન આવી ન શકે એવા સંયોગોને પાત્રતા તમારી તરવાની હોય તો પોતાના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિને મોકલ્યા વિના ભગવાન ન રહે.
આ 12મા નંબરની કૃપા એ તો આપણા ઉપર આ ભાવમાં વરસે કે ના વરસે? રાજુભાઈ, હા, તપેલું ઊંધું છે કે ચત્તું છે? વરસી રહેલી છે કૃપા. આગળનો પ્રશ્ન આવે. આ ક્વેશ્ચન તો ચાલુ જ રહેવાના બધા, અને તો જ આપણને ખ્યાલ આવશે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી આપણા માટે કઈ છે. વરસી રહેલી જે કૃપા આપણે, આ તો છે ને બધું અહીંયા લોજિક સાથે સમજાવવું ને શાસ્ત્ર દ્રષ્ટાંત સાથે સમજાવવું, એટલે તમારા પાસે કોઈ રસ્તો નથી દલીલનો, માટે અહીંયા સ્વીકારો છે. બાકી આ દલીલ વગર શાસ્ત્ર દ્રષ્ટાંત આપી આવીને એમને વિધેયતું કહું કે સિમંદર સ્વામીએ તમને તારવા મને મોકલ્યો જ, હવે તમે તૈયાર થઈ જાઓ તરવા, સ્વીકારવા વાત તૈયાર કેટલા તમે? અશ્વિનભાઈ, આપણે માત્ર સાંભળવું નથી, શાસ્ત્ર દ્રષ્ટાંતના આધારે ભગવાનની કૃપા એનો પરિચય મેળવી અને આ હદે ભગવાન કૃપા કરી શકે આવો એક અહોભાવ, આશ્ચર્યનો ભાવ ભગવાન પ્રત્યે વ્યક્ત કરી એ કૃપાને વહેલી તકે આપણે ઝીલી અને આપણે આપણું કામ આ જ ભવની અંદર કરી લેવું છે. અને નંબર 2, આ ભવમાં કામ નહીં કરીએ તો ક્યારે કામ કરશું? આના કરતાં વધારે ઉજળી તક આપણને ક્યારે મળશે કે જેની પ્રતીક્ષા કરવાની અંદર અત્યારે ઉપસ્થિત અણમોલ પ્રસંગ, અણમોલ તક એમને એમ આપણે ફગાવી દેવા તૈયાર થઈએ છીએ. આનો પણ પ્રશ્ન, આવો પ્રશ્ન આપણી જાતને કેટલી વાર પૂછેલો છે. મારી કોઈ તમને તારવાની ગેરંટી નથી, એવો કોઈ અહંકાર લઈને હું નથી આવેલો. આ એક એંગલ તમને વિચારવા માટેનો આપું છું. જેટલા પણ મહાત્મા પધારે છે, પ્રવચન આપવાનું કામ કરે છે, બસ મને તારવા માટે પધારેલા છે. ભગવાને પોતાના પ્રતિનિધિ તરીકે એમને મોકલેલા છે. બસ હવે તરવાની તૈયારી આજે જ કેળવી લઉં, મારે તરી જવું છે. આવા પ્રકારના લક્ષ્યને અંદરમાં મજબૂત કરવાનું છે ને એવા પ્રકારના ભાવને ભીતરમાં ઊંચકવાના છે. અને આ ભાવ હશે ને તો જ ઠેકાણું પડે તેવી શક્યતા છે. બાકી કોમ્પ્યુટરાઇઝ પૂજા સેવા કરી લો, કોમ્પ્યુટરાઇઝ સામાયિક લેવાનું પાડવાનું કામ, કોમ્પ્યુટરાઇઝ નવકાશીના ચોવિયારના પચખાણ, કોમ્પ્યુટરાઇઝ સ્વાધ્યાય બધું કરી રાખો, એની અંદર ભીતરનું ડેવલપમેન્ટ થશે કેટલું? માત્ર ગતાનુગતિક ક્રિયાઓ કરી અને આપણે સંતોષ માની લઈએ અને ભીતરમાં ભાવને ઊંચકવાનું જે મહત્વનું કામ, પ્લેન ટેકઓફ લેવાનું કામ જે મહત્વનું કરે, એમ આપણા ભાવને ઊંચકવાનું મહત્વપૂર્ણ કામ કરવાનું ચૂકી જવાય છે તો પછી આપણું ઠેકાણું પડશે કઈ રીતે? એકો એક ક્રિયા કેવળ જ્ઞાન આપવાની આપણને બાહેધારી આપે એવા અનુષ્ઠાનો આપણને પ્રાપ્ત થયેલા છે. પૂજા ભગવાનની કરો અને કેવળ જ્ઞાન મળે. નાગ કેતુ તમને વાત કરે છે. હિરિયાવય કરો અને કેવળ જ્ઞાન મળે. આ અહિમુત્તા મુનિ તમને વાત કરેલા. અરે પૌષદની અંદર પડિયણ તમે કરતા હો અને કેવળ જ્ઞાન મળી જાય. આ વાત વલકલ ચીરી તમને કરેલ છે. વલકલ ચીરી પડિયણ કરતા કરતા, ઘડાનું પડિયણ કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. એમના મોટા ભાઈ એણે આતાપના લીધી સૂર્યની સામે એક પગ ઊંચો રાખીને પ્રસન્ન ચંદ્ર ઋષિ, અને એમણે ઉગ્ર સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કાંસગનો યોગ પણ એવો છે જે તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડવા સમર્થ હોય, પ્રકાશભાઈ. અને પડિયણનો યોગ, ઘડા પૂંજવાનો યોગ, ઘડાના પડિયણ કરવાનો યોગ, એ પણ એવો અણમોલ છે કે તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવી દે. વલકલ ચીરી નાના ભાઈ પ્રસન્નચંદ્ર રાજર્ષિના, એને ઘડાનું પડિયણ કરતા કરતા કેવળ જ્ઞાન મળી ગયું. એકો એક યોગ અનુપચંદભાઈ, એક યોગની તાકાત આપણને કેવળ જ્ઞાન સુધી પહોંચાડવાની છે. પણ અંદરમાં ઇન્વોલ્વ થયા હશું તો, ભાવને ઊંચકવાનો પુરુષાર્થ કરેલો હશે તો, ઝડપથી તરવાની ઉત્કંઠા તૈયારી હશે તો, આની અંદર આપણે કચાશ કેટલી રાખેલી છે એ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો ને એ કચાશ ખામી દૂર વહેલી તકે કરવી છે. ક્યારે દૂર કરવી કિરણભાઈ? અત્યારે કે આવતા ભાવમાં સિમંદર સાંઈભાઈ જશું ત્યારે. હા, ગેરંટી કોણે આપી કે આવતા ભાવમાં સિમંદર સ્વામી મળવાના છે? આપણે
ભવિષ્યના ભરોસે સાધનાને રાખવી નથી. આજ ભવની અંદર મારે મારું ઠેકાણું વહેલામાં વહેલી તકે આજે થાય તો કાલ ઉપર મારે છોડવું નથી. આવી તૈયારી રાખીને આગળ વધીએ. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.